यत्संकल्पात् तपति तपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लंघते नैव वेलां सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। परम पूज्य महंत स्वामी महाराजना करकमळो द्वारा लखायेलो आ सत्संग दीक्षा ग्रंथ जेनी पारायण આપણે સાંભળી રહેલા છીએ 280 શ્લોક સુધી આપણે પારાયણનો લાભ પ્રાપ્ત કરેલ છે, સાંભળી ચૂકેલા છીએ। આજે પરમ પૂજ્ય સ્વામીશ્રી 281માં શ્લોકની અંદર આગળ આપણને ખૂબ સુંદર માર્ગદર્શન આપી રહેલા છે। ત્યાગાશ્રમે છૂના દીક્ષા ग्राह्या ब्रह्माक्षराद् गुरुः ब्रह्मचर्यं सदा सर्वे पाल्यं त्यागी भीरष्टधा। त्यागाश्रम ग्रहण करवानी इच्छा होय तेमणे अक्षर ब्रह्म स्वरूप गुरु पासे दीक्षा ग्रहण करवी। सर्वे त्यागीओए सदा अष्ट प्रकारे ब्रह्मचर्य पाळवुं। आ 281માં શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને ત્યાગીઓએ અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુ પાસેથી દીક્ષા લેવી અને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું। ટૂંકમાં આ શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી ત્યાગીઓની દીક્ષા અને બ્રહ્મચર્ય વ્રતની વાત કરી રહેલા છે। સામાન્ય રીતે જે ગૃહસ્થ આશ્રમની અંદર જે હરિભક્તો કે યુવકો રહેતા હોય એ ત્યાગાશ્રમને સ્વીકારે, કહેતા ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરે। હવે ત્યાગાશ્રમની અંદર જ્યારે પોતે આવે છે ત્યારે કયા પ્રકારે વિધિ રહેલો છે, શું શું કરવું જોઈએ વગેરે વગેરે વાતો પરમ પૂજ્ય સ્વામીશ્રી આ શ્લોકની અંદર બતાવી રહ્યા છે। સૌથી પહેલાં દીક્ષા ગ્રહણ વિધિ। જ્યારે ગૃહસ્થમાંથી અથવા તો બ્રહ્મચર્ય આશ્રમમાંથી त्यागाश्रमनी अंदर कोई प्रवेश करे तो सौथी पहला एनी दीक्षा ग्रहण विधि करवामां आवे छे। भारत वर्षनी अंदर हजारों अने लाखों साधुओ त्यागीओ छे। आजे समग्र हिंदुस्ताननो ज्यारे आपणे विचार करीए तो घणा बधा सन्यासीओ, त्यागीओ, साधुओ के पछी आवा संसारनो त्याग करेला आपने जणाय। दरेके पोतपोताना गुरुओ पासेथी दीक्षा ग्रहण करेल छे। घणा बधा संप्रदायों अथवा तो कहीए के धर्मों जेनी अंदर जे त्यागनो मार्ग ले छे ए बधा त्यागनो मार्ग लेनाराए
પોતપોતાના ગુરુઓ પાસેથી દીક્ષા ગ્રહણ કરેલી છે. તમામ ત્યાગીઓની દીક્ષા સારી છે, કારણ કે એને બ્રહ્મચર્ય અથવા તો ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી અને ત્યાગાશ્રમની અંદર પોતે પ્રવેશ કરે છે. એટલે તમામ ત્યાગીઓ જેટલા કંઈ હિન્દુસ્તાનની અંદર છે અથવા તો હિન્દુસ્તાનની બહાર રહેલા છે, તમામ જેને સંસાર ત્યાગીઓ છે એ તમામની દીક્ષા સારી છે, સરાહનીય છે, પ્રશંસનીય છે. કારણ સંસારથી વિરક્ત થઈ હવે ઈશ્વરની આરાધના કરશે, ભગવાનની ભક્તિ કરશે, ભગવાનના માર્ગે ચાલશે અને હજારો ને લાખો લોકોને ભગવાનના માર્ગે ચલાવશે. એટલે તમામ ત્યાગીઓ સરાહનીય રહેલા છે. જેને સંસાર ત્યાગીઓ છે ખરેખર એને આપણે વંદન કરવા જોઈએ અને પ્રણામ કરવા જોઈએ, એની સરાહના કરવી જોઈએ, એની પ્રશંસા કરવી જોઈએ. પરંતુ અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી દીક્ષાની વાત કરી રહેલા છે કે અક્ષર બ્રહ્મ સ્વરૂપ અથવા તો અક્ષર બ્રહ્મરૂપ ગુરુ હોય એની પાસેથી દીક્ષા ગ્રહણ કરવી. કારણ કે અક્ષર બ્રહ્મ રૂપ ગુરુ હોય તો એને ભગવાનનો સાક્ષાત્કાર હોય, અને જેને ભગવાનનો સાક્ષાત્કાર હોય એમના થકી સાક્ષાત્કાર કરી શકાય, અને એ ગુરુ ભગવાનનો સાક્ષાત્કાર કરાવે. જો અક્ષર બ્રહ્મરૂપ ગુરુ ન હોય, જેને ભગવાનનો સાક્ષાત્કાર કરેલો ન હોય, એના થકી આપણે ભગવાનનો સાક્ષાત્કાર ન કરી શકીએ, અર્થાત ભગવાનને આપણે નિહાળી ન શકીએ, ભગવાનને જોઈ પણ ન શકીએ. તો ત્યાગાશ્રમનું લક્ષ્ય ભગવાનને મેળવવા, ભગવાનને પ્રાપ્ત કરવા, ભગવાનને પોતાના જીવનની અંદર અનુભવવા એ રહેલું છે. જેવા ગુરુ હોય એવું શિષ્યની અંદર દૈવત આવે. એટલા માટે ગુણાતીત અક્ષરરૂપ ગુરુ પાસેથી દીક્ષા લેવી, કારણ કે એની અંદર એવું જબરજસ્ત દૈવત રહેલું છે કે જેના થકી એ ભગવાનને પ્રાપ્ત કરી શકે. જ્યાં સુધી ગુણાતીત અક્ષરરૂપ ગુરુ ન મળે ત્યાં સુધી આપણને ભગવાનનો સાક્ષાત્કાર ન થાય. ચોક્કસ ત્યાગાશ્રમના માર્ગે ચાલેલો છે એટલે સરાહનીય છે, પ્રશંસનીય રહેલો છે. પણ ભગવાન મળે, ભગવાન દેખાય, ભગવાનના દર્શન થાય પોતાના આત્માને વિશે, એવા ગુરુની પાસે આપણે દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. જેવા ગુરુ હોય એવું આપણને જ્ઞાન આપે. જે પ્રકારે ગુરુની અંદર દૈવત્ય હોય, સામર્થ્ય હોય, એવું શિષ્યની અંદર સામર્થ્ય દૈવત આવે. એટલે અક્ષર રૂપ ગુરુ એ ખરેખર સંપૂર્ણ ભગવાનનું સ્વરૂપ રહેલા છે. એટલે એમના થકી જો આપણે દીક્ષા ગ્રહણ કરીએ તો આપણી અંદર પણ એવા ગુણો આવે અને આપણે પણ ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. એ વાત પરમ પૂજ્ય સ્વામીશ્રીએ દીક્ષાની અહીંયા આગળ કરી. હવે બીજી વાત કરે છે, અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાળવું. એક વખત ત્યાગાશ્રમની અંદર પ્રવેશ કર્યો ત્યાર પછી એમણે હવે અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાળવું જોઈએ. અન્ય આશ્રમમાંથી જ્યારે આપણે આવ્યા હોઈએ તો અન્ય આશ્રમની અંદર જે રીતે વર્તતા હોઈએ એવી રીતે હવે વર્તવાનું નથી. પણ ત્યાગીઓએ જેને સંસારનો ત્યાગ કરી દીધેલો છે, જેને સંસાર હવે રહેલો નથી, એવા ત્યાગીઓએ 8 પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરવું. જે વાત આપણા ગ્રંથોની અંદર, સ્મૃતિ ગ્રંથોની અંદર બતાવવામાં આવેલી છે. શ્રવણમ કીર્તનમ કેલિહ પ્રેક્ષણમ ગુહ્ય ભાષણમ સંકલ્પો ધ્યવસાયશ્ચ ક્રિયા નિવૃત્તિરેવ છે. પાઠાંતરેની અંદર એ પ્રકારનો રહેલો છે. શ્રવણમ કીર્તનમ કેલિહ સ્મરણમ ગુહ્ય ભાષણમ સંકલ્પો ધ્યવસાયશ્ચ ક્રિયા નિવૃત્તિરેવ છે.
ટૂંકમાં આની અંદર 8 પ્રકારનું બ્રહ્મચર્ય બતાવવામાં આવેલું છે કે ત્યાગીઓએ સ્ત્રીની વાત ન સાંભળવી. આ પહેલો પ્રકાર રહેલો છે. સ્ત્રીઓ કોઈ જગ્યાએ વાતો કરતી હોય તો ત્યાગીઓએ એ કોઈ દિવસ ન સાંભળવી જોઈએ. બીજો પ્રકાર, એની વાત ન કહેવી. સ્ત્રીની વાત આપણે કોઈ દિવસ કરવી ન જોઈએ. હા, ધાર્મિક જે સ્ત્રીઓ થઈ ગઈ હોય, મીરા કે પછી રાધાજી કે પછી લક્ષ્મીજી, એની વાતો કરવામાં કોઈ બાદ રહેલો નથી, પરંતુ લૌકિક દ્રષ્ટિએ સ્ત્રીઓની વાત ન કહેવી જોઈએ ત્યાગીઓએ. ત્રીજી વાત કરવામાં આવી છે કે સ્ત્રીની સાથે મશ્કરી ન કરવી, એટલે કે કોઈ પણ પ્રકારની રમત ન કરવી. વાસ્તવિકતા રહેલી છે કે આ ત્યાગીઓને શોભે પણ નહીં. ચોથું, સ્ત્રીનું ચિંતન ન કરવું. કદાચ શરીરે કરીને આપણે વાતો ન કરીએ અથવા તો એનો કોન્ટેક્ટ ન રાખીએ, પણ મન દ્વારા પણ એનું ચિંતન ન કરવું. એ ત્યાગીઓનું ચોથા પ્રકારનું બ્રહ્મચર્ય વ્રત બતાવવામાં આવેલું છે. પાંચમું, કે સ્ત્રીની સાથે ખાનગી વાતચીત ન કરવી. અત્યારના જમાના પ્રમાણે મોબાઈલની અંદર વાત ન કરવી કે ફોન દ્વારા વાત ન કરવી. કોઈ પણ રીતે ખાનગીમાં, એકાંતમાં, કોઈ ન સાંભળતું હોય એ રીતે કે કોઈ ન જોતું હોય એ રીતે વાતચીત ન કરવી. છઠ્ઠો પ્રકાર બતાવવામાં આવ્યો કે સ્ત્રીને મેળવવાનો સંકલ્પ ન કરવો. ઘણી વખત એવા ગ્રહસ્થ તમને પ્રાપ્ત થતા હોય, એવા ગ્રહસ્થનો તમને યોગ થતો હોય, એટલે એ સુખી સંપન્ન હોય, એટલે કોઈક વખત ત્યાગીઓને પણ એવો સંકલ્પ થાય તો સ્ત્રીને મેળવવાનો કોઈ દિવસ સંકલ્પ ન કરો કે મારે ફલાણી સ્ત્રીને પ્રાપ્ત કરવી છે. એવો ત્યાગીઓએ કોઈ દિવસ સંકલ્પ ન કરવો જોઈએ. એ છઠ્ઠા પ્રકારનું બ્રહ્મચર્ય વ્રત બતાવવામાં આવેલ છે. સાતમો પ્રકાર, સ્ત્રીને મેળવી જ છે એવો દ્રઢાવ ન કરવો. ભલે અત્યારે ત્યાગી રહેલો છે, પણ અંતરની અંદર એવી ઈચ્છા કે હેચ્છા રહ્યા કરે કે મારે સ્ત્રીને પ્રાપ્ત કરવી જ છે, એવો દ્રઢાવ પણ ન કરવો. અને છેલ્લું બ્રહ્મચર્ય આઠમું, સ્ત્રી સંગ આનંદ ન માણવો. કહેતા સ્ત્રીની સાથે સાક્ષાત સંબંધ ન કરવો. આ પ્રકારે 8 રીતે ત્યાગીઓએ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવાનું હોય છે. જો એ પ્રકારે ન ત્યાગીઓ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે તો એના માર્ગની અંદર કોઈક દિવસ વિઘ્ન આવતું હોય છે. એના માર્ગની અંદર અડચણ આવે, એનો માર્ગ શુદ્ધ વિશુદ્ધ બની ન શકે. એટલા માટે ત્યાગીઓએ 8 પ્રકારે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું. અને આપણા સંતો ગાઈ ગયા છે, 8 પ્રકારે અબળા કેરો ત્યાગ કરે તે ત્યાગી. 8 પ્રકારે અબળા કેરો ત્યાગ કરે તે ત્યાગી. વિષય થકી વૈરાગ્ય જે પામ્યા, વિષય થકી વૈરાગ્ય જે પામ્યા, તે સાચા વૈરાગી રે. નિષ્કામી નરને વનિતાની વાત ન કરવી. નિષ્કામી નરને વનિતાની વાત ન કરવી. 8 પ્રકારે અબળા કેરો ત્યાગ કરે સો ત્યાગી. વિષય થકી વૈરાગ્ય જે પામ્યા તે સાચા વૈરાગી. ખરેખર અદ્ભુત અહીં આગળ કીર્તનની અંદર કહેવામાં આવ્યું, 8 પ્રકારે સ્ત્રીનો સંપૂર્ણ ત્યાગ રાખવો, કોઈ રીતે એનો યોગ ન થવા દેવો. અને જે 5 વિષયો બતાવવામાં આવેલા છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ 5 થકી જે વૈરાગ્યને પ્રાપ્ત કરે એ જ ખરેખર સાચા વૈરાગી. અન્યથા તો
વેશ લીધો વૈરાગ્યનો, દેશ રહી ગયો ધુરજી, ઉપરનો વેશ અછોબન્યો, માહી મોહ ભર હુરજી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, ઉપરનો વેશ અચ્છો બન્યો, માહી મોહ ભરપૂરજી, કેતા પંચ વિષયની વાસના ઈચ્છા મહેચ્છા ભરપૂર હોય એને વૈરાગી ન કહેવાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એવા વૈરાગી પુરુષ હતા, એવા ત્યાગી પુરુષ હતા, જે 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખતા હતા. અને આજે એવા પરમ વૈરાગી અને ત્યાગી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રહેલા છે, જે 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખે છે અને વૈરાગી પુરુષ રહેલા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એકવાર ઉનામાં સભા પૂરી કરી અને ઉતારે આવતા હતા, ત્યારે જમવાની ના પાડી દીધી કે મારે આજે જમવું નથી. બધા સંતોએ કારણ પૂછ્યું કે બાપા સ્વામી આપને કેમ આજે જમવું નથી? તો પરમ પૂજ્ય સ્વામી શ્રી કહે, મને લાગે છે કે બાળકી અડી ગઈ છે. એ વખતે હરિભક્તો ઊભેલા હતા. હરિભક્તો કહે, બાપા અમે જોયું છે, તમને બિલકુલ બાળકી અડી નથી. અમે બધા જોતા હતા, નજીકથી બાળકી પસાર થઈ ગયેલી છે, પરંતુ આપને એ બાળકી અડી નથી. પરંતુ સ્વામીશ્રી કહે, પણ મને શંકા છે, એટલા માટે મારે આજે જમવું નથી. જો ક્ષતિનો નહીં પણ શંકાનો ઉપવાસ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કર્યો. કેવા વૈરાગી કે ત્યાગી હશે પ્રમુખ સ્વામી મહારાજ, આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાની અંદર હતા અને ત્યાં આગળ સાન હોઝે કરી અને એક ટાઉન છે, શહેર છે, એની અંદર મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય અવસર. અને બપોરે પરમ પૂજ્ય સ્વામીશ્રી જમ્યા પછી બધા હરિભક્તોને મુલાકાત આપતા હતા. બધા એક પછી એક પરમ પૂજ્ય સ્વામીશ્રી પાસે આવે, નાના મોટા કંઈ પ્રશ્ન હોય તો પરમ પૂજ્ય સ્વામીશ્રી આશીર્વાદ આપી અને પ્રશ્નનું સમાધાન કરે. એ દરમિયાન એક ભાઈ છોકરી લઈને આવ્યા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજથી આ છોકરી ઘણી દૂર હતી, છતાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ 4 વાગે મેવો ન લીધો, એટલે કે ફ્રૂટ ને ડ્રાય ફ્રૂટ કે જ્યુસ વગેરે ન અંગીકાર કર્યું. પછી રાત્રે વિવેક સાગર સ્વામીએ પરાણે જમવા માટે બેસાડ્યા. ત્યારે એમના વતી નારાયણચરણ સ્વામીને ઉપવાસ કરવાનું કહી અને પરમ પૂજ્ય સ્વામીશ્રી જમ્યા, પણ આંખની અંદર જળજળિયા આવી ગયા. એકદમ જળજળિયા સાથે પરમ પૂજ્ય સ્વામીશ્રી જમવા બિરાજ્યા. એટલા માટે કે એને શંકા ગયેલી હતી કે કદાચ મને આ છોકરી અડી ગઈ હશે, પણ અડી નહોતી. પણ આ પુરુષ એવા કે શંકા પડે, મનની અંદર એક વિચાર એવો આવે કે આ અડી ગઈ હશે, તો એનો પણ ઉપવાસ પોતે કરતા હતા. છાંદોગ્ય ઉપનિષદની અંદર વાત કરવામાં આવી, તદ્ય એવ એતમ બ્રહ્મલોકમ બ્રહ્મચર્યેણ અનુવિંદંતી. ખરેખર બ્રહ્મચર્ય દ્વારા જ બ્રહ્મલોકને આપણે પ્રાપ્ત કરી શકીએ. જો બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને ન રાખીએ તો બ્રહ્મલોકને આપણે પ્રાપ્ત કરી શકતા હોતા નથી. એટલા માટે બ્રહ્મલોકની અંદર જવું એ અર્થાત અક્ષરધામની અંદર જવું હોય, ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો બ્રહ્મચર્ય વ્રત અતિશય અગત્યનું રહેલું છે. અને એ જો બ્રહ્મચર્ય વ્રત આપણે આપણા જીવનની અંદર દ્રઢ કરીને રાખીએ તો આપણે ભગવાનની પાસે પહોંચી શકીએ, અન્યથા આપણે ભગવાનની પાસે પહોંચી શકતા હોતા નથી. એટલા માટે બ્રહ્મચર્ય વ્રત ત્યાગીઓએ ફરજિયાત, એમાં કોઈ પણ પ્રકારે ચલાવી લેવાય નહીં.
જો એની અંદર ચલાવી લેવાની વૃત્તિ એક જાગૃત થાય તો પછી નિયમ ધર્મની અંદર ધીરે ધીરે છિદ્ર પડે, અને એક વખત છિદ્ર પડે તો પછી અનર્થો પણ ઘણા એની અંદર સર્જાતા હોય છે. એટલા માટે ત્યાગીઓએ કોઈ દિવસ રીતે બ્રહ્મચર્યનો ત્યાગ ન કરવો જોઈએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, આપણી આખી ગુરુ પરંપરા, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજ પોતે ગૃહસ્થાશ્રમમાં હતા, પણ ગૃહસ્થના જે નિયમો બરાબર રીતે ભગતજી મહારાજ એનું પાલન કરતા હતા. અને ગુણાતીતાનંદ સ્વામી, આખી જે ગુરુ પરંપરા રહેલી છે, તમામ ગુરુઓ બ્રહ્મચર્ય ઉપર ખૂબ ભાર દેતા હતા. અને આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ બ્રહ્મચર્ય વ્રત ઉપર ખૂબ ભાર દઈ રહેલા છે. એટલા માટે જ આ BAPS સંસ્થાની શોભા દેશ અને વિદેશની અંદર રહેલી છે. આજે દેશ અને વિદેશની અંદર આપણા સંતો રહે છે, પણ સ્ત્રી અને ધનનો ત્યાગ બહુ જ વ્યવસ્થિત રીતે પાડી રહેલા છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ 281મા શ્લોકની અંદર આ ત્યાગીઓ માટે બે વાત કરી, દીક્ષાની અને બ્રહ્મચર્યની. હવે આગળ બતાવી રહેલા છે, ધનમ તો ત્યાગીભિસ્ત્યાજ્યમ રક્ષ્યમ સ્વીયતયા ન ચ સ્પૃશ્યમ નૈવાપ્મી વિત્તમ ચ ત્યાગીભિસ્તુ કદાચન. ત્યાગીઓએ ધનનો ત્યાગ કરવો અને પોતાનું કરીને રાખવું નહીં, ધનનો સ્પર્શ પણ ન કરવો. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ શ્લોકની અંદર ત્યાગીએ ધન ત્યાગ કરવો એની અદ્ભુત વાત કરેલી છે. ટૂંકમાં ત્યાગીઓએ ધનનો ત્યાગ કરવો, પોતાનું કરીને રાખવું નહીં, અને ધનનો સ્પર્શ પણ ન જ કરવો. દેવની સંપત્તિ રહેલી છે, તો એ સંપત્તિને ત્યાગીઓએ એ પ્રમાણે રાખવી, એનો કોઈ રીતે સંગ્રહ આ પ્રમાણે કરવો નહીં. બહુ સરસ વાત કરવામાં આવેલી છે આપણા ગ્રંથોની અંદર, અને આપણા મહાપુરુષો પણ કહીને ગયા છે, અષ્ટ પ્રકારે તજવી નારી રે, તેમાં ધન તજવું વિચારી રે, સહું જાણજો જન એમ પંડે રે, ધન ત્રિયા બે નથી બ્રહ્માંડે રે, અષ્ટ પ્રકારે તજવી નારી રે, તેમાં ધન તજવું વિચારી રે, સહું જાણજો જન એમ પંડે રે, ધન ત્રિયા બે નથી બ્રહ્માંડે રે. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર નિષ્કુળાનંદ સ્વામી આ લખી રહેલા છે, અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવો, તેમ ધન તજવું વિચારી રહે. ધનનો ત્યાગ વિચાર કરીને આપણે કરવો જોઈએ, કારણ કે ધન અને ત્રિયા એટલે કે સ્ત્રી આ બ્રહ્માંડની અંદર ત્યાગીઓ માટે જન્મ્યા જ નથી. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પણ ઘણી વખત આ વાતને દ્રઢાવતા હતા કે સ્ત્રી આ બ્રહ્માંડની અંદર આપણા માટે જન્મી જ નથી, આ બ્રહ્માંડની અંદર આપણા માટે ધન સંપત્તિ રહેલી જ નથી. તો ત્યાગીઓએ કોઈ દિવસ ક્યારેય દુઃખનો અનુભવ ન થાય, હંમેશને માટે એ સુખપૂર્વક સંસારની અંદર રહી શકે. આપણા સંપ્રદાયની અંદર ઘણા બધા એવા પ્રસંગો પણ રહેલા છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જ્યારે બુચાસણના પાયા ખોદતા હતા, ખોદાવતા હતા, એ વખતે લક્ષ્મીના ચરુ નીકળ્યા. ગિરધરભાઈએ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને વાત કરી કે સ્વામી,
આ પાયા ખોદતા ખોદતા લક્ષ્મીજીના ચરુ નીકળેલા છે. લક્ષ્મી અહીંયા આગળ નીકળેલી છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કહે લક્ષ્મીને દટાયેલી જ રહેવા દો, આપણે એને બહાર નથી કાઢવી. એ લક્ષ્મી ભલે દટાયેલા જ રહે, આપણે મૂર્તિમાન લક્ષ્મીજી અહીંયા આગળ પધરાવીશું, પ્રતિષ્ઠા કરીશું, બેસાડીશું. એટલે આખા બ્રહ્માંડની લક્ષ્મી અહીંયા આગળ લાવશે. કારણ કે લક્ષ્મીજી પોતે જ અહીંયા આગળ પ્રતિષ્ઠિત થશે, બેસશે. એટલે આખા બ્રહ્માંડની લક્ષ્મી અહીંયા આગળ લાવશે અને અનેકના કલ્યાણ થશે, અનેકના કલ્યાણ કરશે. કેટલી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અદ્ભુત વાત કરી કે અહીંયા આગળ મૂર્તિમાન લક્ષ્મીજી બેસાડીશું. અને બોચાસણની અંદર લક્ષ્મીનારાયણ દેવની બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પ્રતિષ્ઠા કરેલી છે. અને આજે આપણે જોઈએ છીએ કે બધા મંદિરોની અંદર સેજે સેજે લક્ષ્મી આવે છે અને સેજે સેજે એમાંથી સંસારના, મંદિરોના અને સમાજના બધા કાર્યો થઈ રહેલા છે, સમાજની પ્રવૃત્તિઓના દ્વારા થઈ રહેલી છે. ત્યાગી માટે ધન અનર્થનું કારણ છે, યાદ રાખવું. એટલા માટે સાધુએ પૈસા એ રાખવાની અને રખાવવા પણ. આ પ્રકારે અદ્ભુત વાત કરવામાં આવી છે. ધન આવે એટલે એમાંથી બધું જ આવે. જો પૈસો આવ્યો એટલે એમાંથી બધું જ પ્રાપ્ત થાય છે, એમાંથી બધું જ આવે છે. એટલા માટે સ્વામીશ્રી અહીંયા આગળ કહી રહેલા છે કે ત્યાગીઓએ ધન રાખવું ન જોઈએ. અદ્ભુત વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી અહીંયા આગળ સમજાવી રહેલા છે. શિક્ષાપત્રીના 189માં શ્લોકની અંદર મહારાજે પણ આ વાત કરેલી છે. ન દ્રવ્ય સંગ્રહ કાર્ય કારણીયો ન કેનચિત. ન દ્રવ્ય સંગ્રહ કાર્ય અર્થાત દ્રવ્યનો સંગ્રહ ન કરવો અને કારણીઓ ન કેનચિત અને કરાવવો પણ નહીં. આવી વાત કરવામાં આવેલી છે. કારણ કે સ્ત્રી અને ધનથી આખું જગત વીંટળાયેલું છે, આવરી ગયેલું છે, એની અંદર જ રહેલું છે. કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાશુ તેષુ વિરક્તોયમ દ્વિભુજ પરમેશ્વર. કાંતા અનક કનક એનાથી આખી દુનિયા વીંટળાયેલી છે, એની અંદર રહેલી છે, એની અંદર ફસાયેલી છે, એની અંદર આવરી ગયેલી છે. તાશુ તેષુ વિરક્તોયમ દ્વિભુજ પરમેશ્વર. એમાંથી જે વિરક્ત થયો એ બે હાથવાળો પરમેશ્વર કહેતા ભગવાન રહેલો છે. બહુ અઘરું રહેલું છે કે એનાથી વિરક્ત થવું. ધન એ ખરેખર અગત્યનું રહેલું છે. ધનથી આપણે સુખી થવાતું નથી, એટલું યાદ રાખવું. પૈસા વધારે આવી જાય એટલે તમે વધારે સુખી બની જાઓ એવી વ્યાખ્યા કોઈ મહાપુરુષોએ કોઈ શાસ્ત્રની અંદર કરેલી નથી. અંત્યના 38મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે દ્રવ્યાદિકને વિશે આસક્તિ જેને હોય, જીવતા કે મરીને એને સુખ કોઈ દિવસ થાય જ નહીં. દ્રવ્ય ચોક્કસ આપણે રાખવું જોઈએ કારણ કે સંસારનો વ્યવહાર એના દ્વારા ચાલી રહેલો છે. પણ મહારાજ શબ્દ વાપરે છે આસક્તિ. હંમેશને માટે દ્રવ્ય દ્રવ્ય દ્રવ્ય, પૈસા પૈસા પૈસા, રૂપિયા રૂપિયા રૂપિયા, એવો જે કરતો હોય એને આસક્તિવાળો માણસ કહેવાય. પણ પૈસાને પૈસાના સ્થાને રાખે, રૂપિયાને રૂપિયાના સ્થાને રાખે, એની અગત્યતાને સમજે, પણ આખો દિવસ એનો વિચાર એ ન કરે તો એ આસક્તિ ન કહેવાય. અને જેને દ્રવ્યાદિકને વિશે આસક્તિ હોય, મહારાજ કે જીવતા કે મરીને એને કોઈ દિવસ સુખ થાય જ નહીં. ધનમાં બે વાતે દુઃખ રહેલું છે. એક તો પ્રાપ્ત કરવામાં દુઃખ, અને પ્રાપ્ત કર્યા પછી સાચવવામાં પણ એટલું જ દુઃખ રહેલું છે, ભય રહેલો છે. એટલે ધનની અંદર
બે પ્રકારે દુઃખ રહેલું છે. બધા જ અવગુણ ધનમાંથી ઉદ્ભવે છે. જેટલા કંઈ દુનિયાની અંદર તમે અવગુણો જોઈ રહેલા છો, તમામ આ ધનમાંથી ઉત્પન્ન થયેલા છે. જો ધન તમારી પાસે હોય તો અનંત અવગુણો તમારી અંદર રહેલા છે. ગુણાદિતાનંદ સ્વામી એમણે પોતાની વાતમાં એક વાત બહુ સુંદર લખી કે સ્ત્રી વીંછીનો કરણ, ધન સર્પનો કરણ. આ કહેલું છે. ધન સ્ત્રી કરતાંય વધુ ખરાબ છે, કારણ એમાંથી બધું જ આવે. દોષ માત્ર એમાંથી ઊભા થાય છે. ત્યાગીઓ માટે ધન ખરેખર અતિશય ખરાબ રહેલું છે. લોભશ્ચેદ અગુણેન કિમ, નીતિ શતકની અંદર આ વાત કરવામાં આવેલી છે. લોભ છે તો બીજા અવગુણની શી જરૂરત છે? આવશે જ. જો તમારી અંદર લોભ રહેલો છે તો બીજા અવગુણો લેવાની જરૂરિયાત નથી, એની મેળે જ આવી જશે, આવશે જ. ચિંતા ન કરો, કારણ કે એ સાથે જ લઈ આવશે. જેમ પોદળો પડે તો નીચે માટી એને ચોટીને જ આવે. તમે ગાય ભેંસ કે બળદ લો, બંગા એની મેળે જ આવે. એવી જ રીતે જો લોભ તમારી અંદર રહેલો છે, અગુણેન કિમ, બીજા અવગુણની શી જરૂરત? અર્થાત બધા જ અવગુણો આવી જ જશે. લોભાત ક્રોધ પ્રભવતી, લોભાત કામ પ્રજાયતે, લોભાત મોહશ્ચ નાશશ્ચ, લોભ પાપસ્ય કારણમ. અદ્ભુત શ્લોક આપવામાં આવેલો છે. એટલે કે લોભથી ક્રોધ થાય છે. આપણે જાણીએ છીએ ઘણા માણસોને લોભ હોય, એનાથી ભયંકર ગુસ્સો કરી બેસે. એટલો બધો ગુસ્સો કરી બેસે કે જેની કોઈ સીમા ન રહે. લોભમાંથી કામના ઉત્પન્ન થાય. સ્ત્રીની વિશે આસક્તિ પણ ઉત્પન્ન થતી હોય છે. લોભથી મોહ કરવાનું હોય ન થાય, ન કરવાનું હોય થઈ જાય. અને લોભથી માણસનો ખરેખર નાશ પણ થઈ જતો હોય છે. લોભ જ પાપનું કારણ છે. જેટલા કંઈ પાપો આપણે જોઈએ છીએ સમાજની અંદર, એનું કારણ લોભ છે. આ મેળવી લઈએ, આ મેળવી લઈએ, આ મેળવી લઈએ, એના દ્વારા પોતે જ મેળવાઈ જાય. બધા જ દોષોનું પોષણ દ્રવ્યથી થાય છે. પાપનું મૂળ પૈસો રહેલો છે. જો પૈસો તમારી પાસે વધારે હોય, અનીતિથી આવેલું ધન હોય, તો એના દ્વારા માણસ ખૂબ પાપ કરતો હોય છે. એટલે બધા દોષોનું પોષણ દ્રવ્યથી થાય છે. પાપનું મૂળ પૈસો અર્થાત દ્રવ્ય કે ધન સંપત્તિ રહેલી છે. આ પણ આપણે જાણી રાખવું જોઈએ. ઘણા બધા દ્રષ્ટાંતો આપણે જોઈએ છીએ સમાજની અંદર. એક વખત કોઈકને પૂછવામાં આવ્યું કે પાપનો બાપ કોણ? એક વેશ્યાને આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો અને વેશ્યાએ એને જવાબ આપ્યો. એક ભાઈ વેશ્યાને ત્યાં જાય છે અને ધીરે ધીરે પેલી જે વેશ્યા બાઈ હતી, આ ભાઈને ધનની લાલચ આપે છે. અને બહુ પવિત્ર ભાઈ હતો. અંતે મોઢામાં પોતાના હાથે કોળિયો મૂકવા એને સંમત કરી દીધો પેલી વેશ્યાએ. અને પેલો ધનના લોભે બધું કરવા તૈયાર થાય છે અને કહ્યું કે તું મારા મોઢાની અંદર જો કોળિયો મૂક તો હું તને આટલા પૈસા આપું. પેલો પવિત્ર હતો, સારો હતો, પણ છતાંય આ વેશ્યાના મુખની અંદર કોળિયો મૂકવા માટે સંમત થયો. અને વેશ્યા જોરથી લાફો માર્યો જ્યારે મોઢામાં કોળિયો મૂક્યો ત્યારે, અને કહ્યું કે તે મને પ્રશ્ન પૂછેલો ને કે પાપનો બાપ કોણ? આ લોભ પાપનો બાપ રહેલો છે. મેં તને જેમ જેમ વધારે પૈસા આપવાની વાત કરી તો તું વધારે ને વધારેની અંદર લલચાયો અને અંતે મુખની અંદર કોળિયો મૂકવા માટે તૈયાર થઈ ગયો. આ લોભ જ પાપનો બાપ રહેલો છે. આ તો દ્રષ્ટાંતો રહેલા છે, પણ એનો સિદ્ધાંત એટલો જ રહેલો છે કે લોભ શું અનર્થ નથી કરાવી શકતો? બધા જ અનર્થ કરાવી શકે એટલી લોભની અંદર શક્તિ કે તાકાત રહેલી છે.
ધનથી ઘણા બધા પ્રકારનો ભય પણ ઉત્પન્ન થતો હોય છે. એક વખત મચ્છંદરનાથ, મત્સ્યેન્દ્રનાથ પણ કહે છે, એના શિષ્ય ગોરખનાથની સાથે રસ્તાની અંદર પોતે જતા હતા અને મચ્છંદરનાથ વારે વારે ગોરખનાથને પૂછે કે આગે કુછ ભય તો નહીં હે ને? એટલે ગોરખનાથને શંકા જાય કે વારે વારે ગુરુજી પૂછે છે કે આગે કુછ ભય તો નહીં હે ને? તો એનો મતલબ એવો થયો કે કંઈક ગુરુજીની પાસે હોવું જોઈએ. અને પછી ગોરખનાથ જ્યારે મત્સ્યેન્દ્રનાથ પોતે કંઈક બહિર્ભૂમિએ ગયા એ વખતે એની જોડી તપાસી કે ગુરુની જોડીની અંદર શું રહેલું, અને જોયું તો સોનાની ઈંટ અંદર જોવા મળી. એટલે તરત જ ગોરખનાથે સોનાની ઈંટ લઈને કૂવામાં નાખી દીધી. જ્યારે ગુરુજી પાછા આવ્યા અને પછી ગોરખનાથને પૂછે છે કે કુછ ભય તો નહીં હે ને? ત્યારે ગોરખનાથને કહ્યું કે એમણે કહ્યું કે ભય તો મેં ક્યારનો કૂવામાં નાખી દીધેલો છે. હવે ગુરુ એકદમ જાગ્રત થઈ ગયા કે શું કહે છે તું? એ કે હા, આપની જોડીની અંદર જે ઈંટ હતી સોનાની એ મેં કૂવામાં નાખી દીધેલી, હવે કોઈ પ્રકારનો ભય રહેલો નથી. ચેત મચ્છેન્દર ગોરખ આયા, આ એક ઉક્તિ પણ આપણે સમાજની અંદર સાંભળીએ છીએ. શિષ્યએ ગુરુજીને જગાડ્યા કે ગુરુજી આપણે ત્યાગી છીએ, એટલે આપણાથી આ રખાય નહીં. તો ટૂંકમાં આપણે કહીએ તો ધનની અંદર ભય રહેલો છે. જો આપણી પાસે ધન સંપત્તિ હોય તો લૂંટાવાનો સ્વાભાવિક રીતે ભય હોય, કોઈક લઈ જાય એનો પણ આપણને ભય હોય. એક વખત એક ત્યાગી અને ઉંદરે એની લંગોટી કાતરી નાખી. એને ઉંદર મારવા માટે એક બિલાડી રાખી કે આપણી લંગોટિયા ઉંદર કાતરી નાખે એ સારું નહીં, એટલે એને મારવા માટે એક બિલાડી રાખી. હવે બિલાડીના દૂધ માટે પણ કંઈક વ્યવસ્થા તો કરવી જ પડે સ્વાભાવિક રીતે. તો બિલાડીના દૂધ માટે ગાય રાખી. આ ગાય માટે ઘાસચારો તો જોઈએ, એટલા માટે એને ખેતર એક નાનકડું રાખ્યું. હવે ખેતરને સાચવવા માટે એક બાઈ રાખ્યા. એ બાઈની સાથે એના લગ્ન થયા અને એમાંથી પછી આખો સંસાર થયો. જો સોયમાંથી સંસાર, એક ખાલી ઉંદરે લંગોટી કાતરી, એમાંથી આખો સંસાર ઉત્પન્ન થયો. તો ઘણી વખત આપણના અંતરની અંદર એક લોભ હોય. વળી વશિષ્ઠ અને દુર્વાસા રે લોભી ક્રોધી કાવે છે, એના અંતરની જે આશા રે તે સર્વે શાસ્ત્ર જણાવે છે. આ નિષ્કુળાનંદ સ્વામી કહેલું છે. વશિષ્ઠ ઋષિ કેટલા મહાન હતા. નિમિ રાજાની પાસે દક્ષિણા માટે ગયા હતા અને દક્ષિણા માટે ઝઘડ્યા. સામસામા શાપ થયા. નિમિ રાજા અને વશિષ્ઠ બંનેએ દેહનો ત્યાગ કરી દીધો, દેહ મૂકી દીધા. તો લોભમાંથી શાપ પણ થાય, લોભમાંથી ઝઘડા પણ થાય અને લોભમાંથી નાશ પણ થાય છે. એટલા માટે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને કહે છે કે ત્યાગીઓએ કોઈ દિવસ ધનનો લોભ ન રાખવો. નીલકંઠ વર્ણી, એમની પાસે એક ગુરુ જાનકીદાસ આવે છે. વર્ષો પહેલાંનો આ પ્રસંગ. અને ભાગવતને મૂકી અને દ્વારિકાધીશના દર્શન કરવા માટે ગયા. રસ્તાની અંદર આ ગુરુજીએ દેહનો ત્યાગ કરી દીધો. એમના શિષ્ય શીતળદાસ હતા, એ લોજની અંદર પાછા આવ્યા અને નીલકંઠ વર્ણીને કહ્યું કે અમારા ગુરુજીએ દેહ ત્યાગ કરી દીધેલો છે અને ધામની અંદર સિધાવેલા છે. ત્યારે નીલકંઠ વર્ણીએ કહ્યું કે તમારા ગુરુજી ધામમાં ગયા નથી, પરંતુ અહીંયા આગળ જ આવ્યા છે. અને દેખાડ્યું
તો ગુરુજી અડધા રૂપિયા ઉપર કણો થઈને બેઠેલા હતા. ત્યાં આગળ આવ્યા હતા. ભાગવતનું જે પુસ્તક એની અંદર એક ડબ્બી હતી. એ ડબ્બીની અંદર રૂપિયો હતો, અડધો રૂપિયો, અને એ અડધા રૂપિયાની અંદર ગુરુની વાસના રહી ગયેલી હતી. અને પાછા પોતે આવ્યા કણો થઈને. તો કોઈક વખત આવી રીતે આસક્તિને લઈને પણ બીજો જન્મ ધરવો પડતો હોય છે. જિંદાવદર ગામના પાદર એક ત્યાગી અને ત્યાં તપશ્ચર્યા કરતા હતા. હવે તપશ્ચર્યા એટલા માટે કરતા હતા કે કોઈ પૈસા મૂકે, પૈસાની ભાવનાથી તપ કરતા હતા, ભગવાનને મેળવવા માટે નહીં. અને ત્યાં આગળ સુરા ખાચરે જોયું કે આ પ્રકારની એની ભાવના રહેલી છે જે યોગ્ય રહેલી નથી. અને ત્યાં આગળ એની ભાવનાને તપાસવા માટે 3 પ્રદક્ષિણા ફરી અને કહે છે કે મારે અહીંયા આગળ પૈસા મૂકવા છે, પણ કોઈ ખુલ્લામાં મૂકું તો લઈ જાય, અને આ તો એકદમ આંખ મીચીને બેઠેલા છે, મારે કઈ રીતે પૈસા મૂકવા? તો આંખ ખોલે છે, પણ કે ખિસ્સાની અંદર મૂકવા જોઈએ, પણ અહીં આગળ ખુલ્લા મૂકી જાવ ને કદાચ એમની આંખ મીચાઈ જાય તો કોક લઈ જાય, તો જો મોઢું ખોલે તો એની અંદર હું મૂકી દઉં સિક્કા. અને પહેલાં એ મોઢું ખોલ્યું એટલે જોરથી એમને અંદર ધૂળ નાખી કે આ ઢોંગ તમે કરી રહેલા છો જે યોગ્ય નથી, અને આવું ન કરવું જોઈએ. એકદમ થૂથું કરતું બધું થૂકી નાખ્યું. પણ જો અંતરની અંદર ભાવના પૈસા મેળવવાની હતી, એટલા માટે અહીંયા આગળ કહે છે લોભ કોઈ પણ પ્રકારનું ત્યાગીઓએ રાખવો ન જોઈએ. આ અર્થ અર્થાત ધન સાધુમાં જરૂર અનર્થ કરે, એટલું યાદ રાખવું. એટલા માટે શ્રીજી મહારાજે ત્યાગીઓને ધનનો ત્યાગ કરાવ્યો. નિર્લોભી મહારાજે સંતોને ધનના ત્યાગી અને નિર્લોભી આ કરેલા છે. ધન અને ધનથી ઉપજતા જે કંઈ પદાર્થો, એ પદાર્થોના લોભથી પણ મહારાજે રહિત કર્યા. એટલે નિર્લોભી મહારાજે સંતોને ધનના ત્યાગી અને નિર્લોભી કર્યા. આ બહુ અગત્યનું રહેલું છે. મહારાજ પોતે નીલકંઠ વર્ણી વેશે એક આશ્રમની અંદર ગયેલા હતા, શ્રીપુરની અંદર, અને 1 લાખ રૂપિયાની આવક એ જમાનાની અંદર આશ્રમની હતી. મહારાજને મહંતાઈ આપવા તૈયાર થયેલા હતા, પરંતુ શ્રીજી મહારાજે એ મહંતાઈ લીધી નહીં. કેટલા મહારાજ ત્યાગી હશે આની ઉપરથી આપણને એનો અંદાજ આવે. મહારાજ બુટોલ નગરની અંદર ગયેલા, અને બુટોલ નગરના રાજા એમણે શ્રીજી મહારાજને કહેતા નીલકંઠ વર્ણીને રાજ્ય ઓફર કર્યો, પણ રાજ્ય લેવાની એમણે ના પાડી દીધી. જાણીએ છીએ આપણે સંપ્રદાયની અંદર કે ધરમપુર સ્ટેટ મહારાજના વખતની અંદર કુશળ કુંવરબા એમના રાણી હતા, અને આ ધરમપુર સ્ટેટ શ્રીજી મહારાજને અર્પણ કરવા માટે તૈયાર થયા. ત્યારે શ્રીજી મહારાજ શું બોલે છે કે ગધેડાનો ભાર ગધેડા ઉપાડે, અમે એ કરવા આવ્યા જ નથી. કેટલા મહારાજ ત્યાગી હશે આની ઉપરથી આપણને એનો અંદાજ આવે. લોભ ઉપર મહામુનિરાજ આવ્યા ઝાડે ફરી. આ પ્રકારે નિષ્કુળાનંદ સ્વામીએ શિક્ષાપત્રીની અંદર વાત કરેલી છે. અને મહારાજે સંતોની પાસે આવું કરાવ્યું. મૂળજી બ્રહ્મચારી, અડધો રૂપિયો એમની પાસે હતો, મહારાજે એની ઉપર સંડાસ કરાવ્યું, લેટ્રિન કરાવ્યું. ઝાડે ફરીને આ મૂળજી બ્રહ્મચારી આવ્યા. ધનને અડી જવાય તો 25 વખત માટીથી હાથ ધોવાનો સંતોને નિયમ છે. સ્ત્રીને અડી જવાય તો ઉપવાસ કરવો. લેટ્રિન ગયા પછી 17 વખત સંતો માટીથી હાથ ધુએ છે. એક હાથ જે દાબો છે
એ 7 વખત ધુએ અને બંને હાથ 10 વખત. તો ધનને અડી જવાય તો 25 વખત માટીથી હાથ ધોવાનો સંતોએ નિયમ રાખેલો છે અને નિયમ છે જ. એટલે સંતો માટે સંડાસ કરતાં પણ ધન ખરાબ રહેલું છે. ટૂંકમાં ધનનો કોઈ દિવસ સંતોએ યોગ ન થાય એ બરાબર રીતે વિચારવું જોઈએ. ગુણાતીતાનંદ સ્વામીની પાસે એક જગ્યાના મહંત આવ્યા અને બહુ મોટી જગ્યા હતી. એના મહંત આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીની એમણે જોડી જોઈ તો જોડીની અંદર લાકડાનું તિલક્યું હતું અને જોડી સભા મંડપની અંદર ટીંગાયેલી હતી, ટાંગેલી હતી. એને જોયું તો અંદર કશું જ હતું. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે અમે આ મંદિરના મહંત છીએ, અમારી જોડીની અંદર કશું જ રહેલું નથી. અરે તિલક્યું પણ લાકડાનું ગુણાતીતાનંદ સ્વામી રાખતા હતા, એ પણ લોખંડનું કે અન્ય કોઈ ધાતુનું પોતે રાખતા ન હતા. ત્યારે એ જગ્યાના મહંત બોલ્યા કે સ્વામી, હવે તમારે કોઈ આની અંદર ચિંતા નથી, અમારે તો એકબીજાને મારતા પણ હોય છે ધન સંપત્તિ માટે. કારણ કે પૈસાની અંદર બધા જ પ્રકારના અનર્થ રહેલા છે. ગુણાતીતાનંદ સ્વામીને વાલેરા વરુનો ભય ન લાગ્યો. જંગલની અંદર વાલેરો વરુ ભયંકર લૂંટારોને ડાકો હતો, પણ ગુણાતીતાનંદ સ્વામીને બિલકુલ ભય નથી લાગતો. કારણ કે એમની પાસે કંઈ કિંમતી વસ્તુઓ જ ન હતી. જો કિંમતી વસ્તુઓ હોય તો ગુણાતીતાનંદ સ્વામીને ભય લાગે ને, આ તો કિંમતી વસ્તુ જ ન મળે એટલે ભયનો કોઈ પ્રસંગ જ ત્યાં આગળ ઉપસ્થિત થતો નથી. ગુણાતીતાનંદ સ્વામી આવા એક નિસ્પૃહી હતા, નિર્લોભી હતા. કોઈ પણ પ્રકારે એના અંતરની અંદર ધન પ્રત્યેની વાંછા ઈચ્છા હતી જ નહીં. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ એવા વૈરાગી નિર્લોભી સંત હતા અને આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ એવા નિર્લોભી અને વૈરાગી સંત રહેલા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત મુઆઝાથી દારિસ્લામ જતા હતા પ્લેનની અંદર અને કોઈકને એવી શંકા પડી અને કોઈકે એવી શંકા નાખી વિઘ્ન સંતોષીઓએ. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને બીજા જે સંતો હતા એને પોટલા તપાસ્યા ત્યાં આગળ એરપોર્ટ ઉપર. એક પણ સિલિંગ અથવા તો રૂપિયો એમાંથી નીકળતા નથી, કોઈ નીકળતું નથી એની અંદર. ભલા અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે કોઈ પણ ઇન્ટરનેશનલ ટ્રાવેલર હોય એની પાસે અમુક પ્રકારના પૈસા તો હોય જ, પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક એવા મહાન પુરુષ મળ્યા કે જેની પાસે કોઈ પણ પ્રકારના પૈસા રહેલા નથી. આશ્ચર્યચકિત થઈ ગયા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત આણંદથી મુંબઈ ટ્રેનની અંદર જતા હતા, ફર્સ્ટ એસીમાં. ટિકિટ લીધેલી હતી પણ રિઝર્વેશનના 50 રૂપિયા આપવાના બાકી હતા. એટલે પેલા ટિકિટ ચેકર આવ્યા અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને કહે છે કે સ્વામીજી 50 રૂપિયા રિઝર્વેશનના બાકી છે એ તમે આપો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વિવેક સાગર સ્વામીની સામે જોવા લાગ્યા. વિવેક સાગર સ્વામી અન્ય જે બે સંતો હતા સેવકો એની સામે જોવા લાગ્યા. કોઈની પાસે પૈસા હતા જ નહીં, કારણ કે ત્યાગી એકબીજાની સામું જુએ છે પણ પૈસા તો હતા નહીં. એટલે ટિકિટ ચેકરને કહ્યું કે જુઓ તમે એવું કરો, મુંબઈની અંદર અમે જ્યારે ઉતરીશું ત્યારે અમારા હરિભક્તો અમને લેવા માટે આવશે, ત્યારે તમને 50 રૂપિયા આપી દઈશું. પેલા ટિકિટ ચેકરે કહ્યું કે સ્વામીજી હું ત્યાં સુધી રહેવાનું નથી પણ વચ્ચે જ ઉતરી જવાનો છો, તો અત્યારે કંઈક પૈસાની વ્યવસ્થા તમે કરો. હવે શું કરવું? એ દરમિયાન એક ઘાટકોપરના સજ્જન આ બધું સાંભળતા હતા, બાજુના જ કમ્પાર્ટમેન્ટની અંદર પોતે હતા. એને કહ્યું કે સ્વામીજી શું પ્રશ્ન છે? ત્યારે વિવેક સાગર સ્વામીએ કહ્યું કે આ પ્રકારનો પ્રશ્ન છે, અમારી પાસે કોઈ પૈસા રહેલા નથી અને આ રિઝર્વેશનના 50 રૂપિયા આપવાના બાકી છે, એટલે
આ ટિકિટ ચેકરને અમે શું આપીએ? ત્યારે પેલા ઘાટકોપરના સજ્જને કહ્યું કે તમે ચિંતા ન કરો, એ બધી હું વ્યવસ્થા કરી દઉં છું, હું જ 50 રૂપિયા આપી દઈશ. એમણે 50 રૂપિયા આપી દીધા અને પછી વિવેક સાગર સ્વામી કહ્યું કે તમારો ટેલિફોન નંબર અને એડ્રેસ અમને આપો, એટલે અમે તમારા ઘરે 50 રૂપિયા પહોંચાડી દેશું અમારા હરિભક્તો દ્વારા. અરે સ્વામી, લેવાના હોય તમારા 50 રૂપિયા. હું ઓળખું છું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અને એમની સંસ્થાને હું જાણું છું. મારા ધન્ય ભાગ્ય કે આ પ્રકારની સેવા મને પ્રાપ્ત થઈ. 50 રૂપિયા આપવાના સ્વામી હોય નહીં, આ ટાણાની મારી સેવા થઈ ગઈ. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પાસે 50 રૂપિયા રહેલા નથી. બીએપીએ સંસ્થાના વડા કહેવાય, ધર્મગુરુ કહેવાય, ધર્મ ધુરંધર કહેવાય, પણ ધનનો ત્યાગ બરાબર રીતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પાડી રહેલા. કરોડો રૂપિયાની સંસ્થાના પ્રમુખ છે, પણ છતાં એમના નામે એક પૈસો કે ટુકડો જમીન પણ નથી. આજે બીએપીએ સંસ્થાની અંદર કોઈ સંતોના નામે કોઈ પણ પ્રકારના રૂપિયા રહેલા નથી અને જમીનનો એક ટુકડો પણ રહેલો નથી. બધું જ ટ્રસ્ટના નામે રહેલું છે. લોકોની સુખાકારી માટે આ ધન સંપત્તિનો ઉપયોગ થાય છે, પરંતુ પોતાના માટે એ ધન સંપત્તિનો ઉપયોગ થતો નથી. અન્ય લોકોને કંઈક લેવાના હોય, દેવાના હોય, એના માટે જ એનો ઉપયોગ કરે છે, પરંતુ પોતાના વ્યક્તિગત જીવનની અંદર કોઈ ધન સંપત્તિનો ઉપયોગ કરતા હોતા નથી. લંડનમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 1990માં એક હરિભક્ત સ્વામીશ્રીને માટે ઘણી બધી મોજડીઓ ભેટ લઈને આવ્યા, ભેટમાં આપવા માટે આવ્યા. સ્વામીશ્રીએ કહ્યું કે કેટલી પહેરવાની, આ માથે કે હાથે કે પગે ક્યારે અને ક્યાં પહેરવાની, આટલી બધી મોજડીઓ તમે લઈને આવ્યા છો? જરૂર નથી, લઈ જાઓ પાછી. લઈ ગયા, આપી દીધી બધી. અમદાવાદની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ચાંદીનું ઉલિયું આપ્યું. સ્વામી એકદમ ઘા કરી દીધો, ફેંકી દીધું ચાંદીનું ઉલિયો કે આ અમારે વપરાય નહીં, અમને તો જે નોર્મલ તાંબાનું કે કાંસાનું કે પછી પિત્તળનું કે લોખંડનું જે પ્રકારનું હોય સ્ટીલનું વગેરે ઉલિયું આપો, પણ અમારાથી આ ચાંદીનું ઉલિયું વપરાય નહીં. ઘા કરીને ફેંકી દીધું સ્વામીશ્રીએ. મહુવાની અંદર 14 શતાબ્દી પછી જૂના ધોતિયા સ્વામીશ્રીએ કહ્યું લાવો. હવે સેવક સંતે કહ્યું કે નવા આ પહેરો, આવો મોટો અવસર છે. સ્વામીએ આગ્રહ કર્યો પણ નવા ન જ પહેર્યા, જૂના જ સ્વામીશ્રીએ ધોતિયા એ મંગાવ્યા. કેવા જબરજસ્ત ત્યાગી એ આપણને આની ઉપરથી ખ્યાલ આવે. ચિત્તરંજનભાઈ લંડનના ડેડિકેટેડ હરિભક્ત, બહુ જ ભાવિક, જ્ઞાની પણ એવા, અને બધી રીતે સત્સંગની અંદર આગળ પડતા, ખૂબ સારા હરિભક્ત અને પરમ પૂજ્ય સ્વામીશ્રીને માટે ધનધામ કુટુંબ પરિવાર બધું જ અર્પણ કરનારા. આ ચિત્તરંજનભાઈ એક સોનાની ડીશ અર્પણ કરવા માટે આવ્યા પરમ પૂજ્ય સ્વામીશ્રીને. તરત જ સ્વામીશ્રીએ કહ્યું કે ઠાકોરજીને અર્પણ કરો. આ ધન ઠાકોરજીનું છે, ભગવાનનું છે, સાધુનું ધન રહેલું નથી. અરે સાધુ માટે તો ધન સંપત્તિ એક જ રહેલી છે. રે શ્યામ તમે સાચું નાણું, ગીરધારી રે સખી ગીરધારી, મારે નિર્ભે અખૂટ નાણું ગીરધારી. ભગવાન એમના માટે નાણું રહેલા છે. ભગવાન સિવાય કોઈ સાધુઓને સંપત્તિ રહેલી નથી. જેમ મીરાએ વાત કરી, પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. આ સાધુનું ધન છે, આ સંપત્તિ એની રહેલી છે. મુંબઈમાં પરમ પૂજ્ય સ્વામીશ્રી વિરાજમાન હતા અને ત્યાં ઉત્સવ પૂરો થયો અને એ બધા જ સ્વયંસેવકો કે ગ્રહસ્થો કે પછી જેને જેને ઉત્સવની અંદર નાની મોટી સેવા કરેલી તમામને પરમ પૂજ્ય સ્વામી બાપા ભેટ આપતા હતા. અને પછી એ બધા હરિભક્તો પૂરા થઈ ગયા પછી
સ્વામી શ્રી કે અમે સાધુ છીએ, અમારી પાસે શું હોય, આ ભગવાન છે તે તમને આપીએ છીએ. એમ કરીને સ્વામી શ્રી બોલ્યા કે અમે તો ત્યાગી છીએ, અમારી પાસે બીજું શું. એની વાત એ સાચી રહેલી છે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાચા ત્યાગી છે, સાધુ છે. સાધુની પાસે ભગવાન હોય, સાધુની પાસે પરમાત્મા ઈશ્વર બ્રહ્મ હોય, એની પાસે અન્ય કશું જ હોય નહીં. એ તો સંસારની અંદર ફરી હજારો ને લાખો લોકોને ભગવાન રૂપી સંપત્તિ પોતે આપતા હોય છે. મહારાજે પણ શિક્ષાપત્રીની અંદર સંતો માટેના નિયમની અંદર વાત કરેલી છે. દ્રવ્ય સંગ્રહ ન કાર્ય ન કારણીય વરાટકેપી યતિના સંગૃહીતે દિને દિને. સત્સંગી જીવન ગ્રંથમાં આ શ્લોક આપવામાં આવેલો છે. દ્રવ્ય સંગ્રહ ન કાર્ય ન કારણીય વરાટકેપી યતિના સંગૃહીતે દિને દિને ગો સહસ્રવધમ પાપમ શ્રુતિ એષા સનાતની. અદ્ભુત શ્લોક આપવામાં આવેલો છે. આ શ્લોકની અંદર એવું કહેવામાં આવે છે કે ત્યાગીઓ જે રહેલા હોય એ ત્યાગીઓએ કોઈ દિવસ દ્રવ્ય સંગ્રહ ન કાર્ય, દ્રવ્યનો કોઈ દિવસ સંગ્રહ ન કરવો જોઈએ, ન કારણીય કરાવવો પણ ન જોઈએ. વરાટકેપી યતિના સંગૃહીતે દિને દિને ગો સહસ્રવયમ વધમ પાપમ શ્રુતિ એષા સનાતની. અર્થાત યતિ અર્થાત ત્યાગી જો કોડી માત્રનો પણ સંગ્રહ કરે તો દીન દીન પ્રત્યે 1000 ગાયોનો વધ કરતા જે પાપ લાગે તે તેને થાય. એમ સનાતન શ્રુતિ કહે છે. સત્સંગી જીવન ગ્રંથની અંદર 5મા પ્રકરણમાં 41મો અધ્યાય અને 43મો આ શ્લોક રહેલો છે. શાસ્ત્રની અંદર પણ વાત કરવામાં આવી છે. સત્સંગી જીવન ગ્રંથના 3જા પ્રકરણની અંદર 62મો અધ્યાય અને 13મો શ્લોક અદ્ભુત બતાવવામાં આવેલો છે કે ગૃહિણ્યાદ્યો ધનમ ત્યાગી વાર્તા કુર્યા ચય સ્ત્રિયા તસ્માત વાર્તામ હરે શ્રુત્વા ગૃહી ચાંદ્રાયણમ ચરે. કોઈ પણ પ્રકારનું તમે પાપ કરો એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ સ્વાભાવિક રીતે. જે ત્યાગી ધનને ગ્રહણ કરે અને જે ત્યાગી સ્ત્રીઓની સાથે વાર્તા કરે એની પાસેથી ભગવાનની વાર્તા ગ્રહસ્થ સાંભળે તો એ ગ્રહસ્થે ચાંદ્રાયણ વ્રત કરવું. કેટલું અદ્ભુત શ્રીજી મહારાજ આની અંદર આપણને કહી રહેલા છે કે જે ત્યાગી ધનને ગ્રહણ કરતો હોય અને જે ત્યાગી સ્ત્રીઓની સાથે વાર્તાલાપ કરતો હોય, ધનને રાખતો હોય, ધનને ગ્રહણ કરતો હોય ને સ્ત્રીઓની સાથે વાર્તાલાપ કરતો હોય, આવો જે ત્યાગી હોય, યાદ રાખો તમામ ત્યાગીઓએ કે આપણે ત્યાગીએ ધન અને સ્ત્રીનો ત્યાગ કરવો જોઈએ. પણ કદાચ એ ધનનો સંગ્રહ કરતો હોય અને સ્ત્રીઓની સાથે વાત કરતો હોય, હવે એવાની પાસેથી ભગવાનની વાર્તા ગૃહસ્થ કોઈ સાંભળે તો એ ગૃહસ્થે ચાંદ્રાયણ વ્રત કરવું, ત્યારે એ ગૃહસ્થ શુદ્ધ અને પવિત્ર થાય. એટલે સ્ત્રી અને ધનના જે ત્યાગી સંતો હોય એની પાસેથી વાતો સાંભળવી જોઈએ. આવો એક મહારાજે સત્સંગી જીવન ગ્રંથની અંદર અનુરોધ કરેલો છે. કોઈની પાસે ધન રાખવાથી પણ અનર્થ થાય છે. દેવનું ધન કોક લઈ જાય, એવા ઘણા બધા હોય છે જે દેવનું ધન પણ લઈ જતા હોય છે. જે કોઈ દિવસ જિંદગીની અંદર સુખી ન થાય. ભગવાનનો એક પૈસો જો કોઈએ લીધો તો કોઈ દિવસ એ વ્યક્તિ ક્યારેય સુખી થતો હોતો નથી. એટલું યાદ રાખવું. પોતાના કે દેવના કામમાં ન આવે. આ પણ એટલું જ છે. ધન હોય તો એનું ચિંતન પણ થાય, એટલા માટે ના પાડેલી છે મહારાજે. ભગવાનના ચિંતવનની અંદર એને વિઘ્ન આવે, ભગવાન ભૂલાઈ જાય અને એ અનર્થ થઈ જાય. એટલા માટે પૈસો ભૂલાય
નહીં, પણ પરમેશ્વર ભૂલાઈ જાય. જો પૈસો યાદ આવે તો પરમેશ્વર ભૂલાઈ જાય. મોટામાં મોટું વિઘ્ન આ રહેલું છે. એક વખત સંસારનો ત્યાગ કર્યો અને એ સંસારની અંદર ફરી પાછો ફસાય એ યોગ્ય રહે. એટલા માટે અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી બતાવી રહેલા છે કે ધનની અંદર અનંત પ્રકારના અનર્થ રહેલા છે, પણ મોટામાં મોટો અનર્થ શું રહેલો છે કે પૈસો યાદ આવે એટલે પરમેશ્વર ભૂલાય. આ મોટામાં મોટું વિઘ્ન અથવા તો અનર્થ રહેલો છે ત્યાગીઓ માટે. એટલા માટે શ્રીજી મહારાજ પણ શિક્ષાપત્રીમાં કહે છે અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ આપણને એ બતાવી રહેલા છે કે ત્યાગીઓએ ધનનો ત્યાગ કરવો અને પોતાનું કરીને રાખવું નહીં, ધનનો સ્પર્શ પણ ન જ કરવો. આ પ્રકારે અદ્ભુત વાત આ શ્લોકની અંદર સ્વામીશ્રી આપણને સમજાવી. ટૂંકમાં સ્ત્રી અને ધન આ બે સંસાર રહેલા છે. હવે એનાથી જે કોઈ વિરક્ત થાય એને ત્યાગી કહેવામાં આવે, એને સાધુ કહેવામાં આવે. એવા ત્યાગી અને સાધુઓ આજે આપણી આ સંસ્થાની અંદર રહેલા છે. એવા ત્યાગી અને સાધુઓ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બનાવી રહેલા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એવા સાધુઓ બનાવ્યા, યોગીજી મહારાજ એવા બનાવ્યા, શાસ્ત્રીજી મહારાજે પણ એવા ત્યાગીઓ બનાવેલા છે. આજે દેશ વિદેશની અંદર બધા સંતો ફરી રહેલા છે, પરંતુ બધા સંતો સ્ત્રી અને ધનનો ત્યાગ વ્યવસ્થિત રાખી રહેલા છે. તો અહીં આગળ આ શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ધનનો ત્યાગ કઈ રીતે રાખવો જોઈએ એની વિશદ આપણને વાતો કરી. અહીં આગળ આ 282મો શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે આજની જે પારાયણ છે એ પારાયણને પણ આપણે અહીં આગળ પૂર્ણ કરી રહેલા છીએ. 2 મિનિટ ધૂન બોલાશે અને ત્યાર પછી ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકને બોલી આજની આ પારાયણને અલવિદા આપીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં